શ્રેણિક ભાઈ, આપણે એક મંત્ર પહેલા બધાને સંભળાવી લેજો પરિવાર. શ્રી ભદ્રંકર વિજયજી મહારાજનો જે હતો ને, એ મંત્ર કયો હતો? એ મંત્ર બરાબર ફરી કહેજો, પછી આપણું આજનું સ્વાધ્યાય શરૂ કરીશું. નવપદ ધ્યાનમાં આપણે કહ્યો હતો ને શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનો મંત્ર. હા, બસ એનું હું સ્ક્રીન શેર કરું છું. હા, ઓકે. જો ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના પોતાના હસ્તાક્ષરની અંદર લખેલી હમણાં ઘણી બધી ડાયરીઝ પ્રગટ થઈ છે. અત્યારે લગભગ 40 થી 45 જેટલી બુકો બનીને રેડી થઈ ગઈ છે અને ઘણી બધી બુક્સનું હજી કામ ચાલુ છે. તો એ એમની હસ્તલિખિત ડાયરી, એટલે એમને જે સ્ફુરાયમાન થતું હતું પરમાત્માના દર્શન કરતી વખતે અને દર્શન કર્યા પછી એમને જે પણ સ્ફુરાયમાન થતું હતું, તો દેરાસરથી આવીને લગભગ અડધો કલાક કે કલાક જેટલો સમય એ ડાયરી લખતા હતા. અને એ ડાયરીઓની નોંધ અત્યારે એ જીર્ણ શીર્ણ અવસ્થાની અંદર આ ડાયરીઓ મળી છે. અને એ ડાયરીમાંથી પ્રાપ્ત થતો લગભગ બીજી બુકની અંદર કે ત્રીજી બુકની અંદર આ પ્રકાશિત થયેલી છે. અને એની અંદર શું લખે છે? રહસ્યમય અને મહત્વના થોડા ઘણા મંત્રો છે. એમાં વિવિધ મંત્રો બતાવ્યા છે, પણ નવપદજીને રિલેટેડ, સિદ્ધચક્રને રિલેટેડ આપણે જે આરાધના કરી શકીએ એવું આ સર્વશ્રેષ્ઠ મંત્ર અહીંયા બતાવ્યું છે. જો ઉપરની જ લાઈનમાં અહીંયા મંત્ર છે, ઓમ રીમ શ્રીમ અર્હંત નવપદ સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ શ્રીમ અર્હંત નવપદ સિદ્ધચક્રાય નમઃ. જો કેવો વિષય છે? અર્હંત એટલે બરાબર મધ્યનો દળ, નવપદ એટલે એનું જ વિસ્તૃત સ્વરૂપ, અને સિદ્ધચક્ર એટલે એનું જ વિસ્તૃત સ્વરૂપ. એટલે અર્હંતની અંદર સમગ્ર જગતનું સર્વોત્કૃષ્ટ તત્વ આવી જાય છે. અરિહંત પદનો વિસ્તાર એ નવપદજી છે. અરિહંત પદનો વિસ્તાર જ આ નવપદજી છે. જો અરિહંત પદ ના હોય તો આ નવપદજી ના હોય. અને નવપદજીનો જ વિસ્તાર આ સિદ્ધચક્ર યંત્રમય છે. જો નવપદ ના હોય તો આ આખા બીજા સિદ્ધચક્રના બીજા બધા વલયો એનું મહત્વ નથી. અર્હંત, નવપદ અને સિદ્ધચક્રાય નમઃ. આ તો સરળતાથી યાદ રહે. આગળ ઓમ, રીમ અને શ્રીમ આ 3 પદો લગાડવાના છે. અને એની વિધિ શું છે એ જોઈ લેજો. આ મંત્ર આંબિલની ઓળીમાં રેશમી રક્ત વસ્ત્ર, એટલે લાલ કલરનો રેશમી વસ્ત્ર પહેરીને 9 દિવસ સુધી રોજ નવપદજીની અષ્ટપ્રકારી પૂજા કરીને ધૂપ દીપ સહિત 900 વાર ગણીને જાપ કરે. આંબિલની ઓળીમાં પહેલા અને છેલ્લા દિવસે જરૂર આંબિલ કરવું. એટલે મિનિમમ પહેલા અને છેલ્લા દિવસે અવશ્ય આંબિલ કરીને આ આરાધના કરવી. જો થાય તો આખી ઓળી કરવી. ઉપર લખ્યા મુજબ કરવાથી રોગ, કષ્ટાદિક ઉદ્વેગ તત્કાલ ટળે છે. ઘણા સુખ સંપત્તિની પ્રાપ્તિ સાથે મનમાં ચિંતવેલું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે. આમાં સંદેહ નથી. માટે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરવું. જો કોઈ પણ અન્ય દેવદેવીઓ વગેરેના મંત્રો બતાવવા કરતા અહીંયા ખૂબ જ પૌષ્ટિક મંત્ર બતાવ્યું છે. અરિહંત, નવપદજી અને સિદ્ધચક્ર એમના ધ્યાનથી રિદ્ધિ સિદ્ધિ પગ પગ મળી આવે, સર્પ અગ્નિશ્વા પદ ભય નાવે. બધા જ સિદ્ધચક્ર ભગવંતના પ્રભાવે આ બધું સહજતાથી પ્રાપ્ત થાય છે. એમાં કઈ કહેવાની આ વસ્તુ નથી. એટલે સહજ રીતે નવપદજીનું, સિદ્ધચક્રનું, અર્હંત પદનું મહત્વ એટલું છે. એટલે ખરેખર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ મંત્રની આરાધના કરવા યોગ્ય છે. જય જિનેન્દ્ર. આજનો લઘુ સિદ્ધચક્ર પૂજનની આરાધના સંપૂર્ણ થઈ. નવપદની ઓળીનો છેલ્લો દિવસ, અંતિમ દિવસ, એનું પ્રવચન આપણે સૌ કરીશું. સૌ તપસ્વીઓ અને સાતા હશે. સવારનો વિષય જે ચાલી રહ્યો છે ધ્યાનની ધારા. ગઈકાલે લોગસ ઉપર આપણે આરાધના, ધ્યાન પદ્ધતિ સમજાવી. આજે
ઠાણેનમ મોણેનમ જાણેનમ એ સબ્જેક્ટ ઉપર આપણને વધારે ધ્યાનનું સમજાવશે ક્ષણિકભાઈ પ્રકાશો. અને સાંજનું પ્રવચન રાબેતા મુજબ સાંજે 8 વાગે સમાધિ શતક ગ્રંથ ઉપર ચાલુ રહેશે. જય જિનેન્દ્ર, પ્રણામ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સર્વસાહુણમ, એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો, મંગલાણંચ સર્વેસીમ પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન, કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. આજનું આ વિષય ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, આ 3 શબ્દો આપણને અત્યંત પરિચિત છે. ડગલે અને પગલે કાયોત્સર્ગની વિધિ આવતી હોય છે. પ્રતિક્રમણની અંદર તો અવશ્ય આવે. ઉપધાન વગેરે કરીએ તો સવારથી માંડીને રાત સુધીમાં કેટલાય લોગસનો કાયોત્સર્ગ કરતા પહેલા અવશ્યમેવ આ 3 શબ્દો આપણા કાનની અંદર ગુંજતા હોય છે. ચાહે નવકારનું કૌશક કરીએ કે લોગસનું કૌશક કરીએ કે 20 લોગસનું કે 40 લોગસનું કૌશક કરીએ કે 100 લોગસનું કૌશક કરીએ, એ બધા જ કાયોત્સર્ગનું પ્રણિધાન એટલે આ કાયોત્સર્ગનું સંકલ્પ બતાવનારું આ પદ છે. ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપ્પાણમ વોસિરામી. આ સંકલ્પ લઈ રહ્યા છીએ આપણે કાયોત્સર્ગ ધ્યાનની અંદર જવા માટેનું. જે ધ્યાન આપણે આટલા દિવસોની અંદર શીખ્યા, એ ધ્યાનને ની ધારાની અંદર સૂક્ષ્મતાની દ્રષ્ટિએ અંદર ઉતરવું અને કાયાને ભૂલી જવું. ધ્યાન ધારાની અંદર એટલા બધા તલ્લીન બની જવાય છે કે પછી કાયા ભૂલી જવાય છે અને કાયાને ઓસિરાવી દે છે. પહેલા જ શરૂઆતમાં સંકલ્પ કરીને કાયાને ઓસિરાવી દે છે. એટલે પછી કાયાના સ્તરે જે ઘટનાઓ ઘટી રહી છે, એ ઘટનાઓની સાથે સાધકને કોઈ કનેક્શન નથી. પરમાત્મા મહાવીરદેવ કાયોત્સર્ગ ધ્યાનની અંદર હતા અને કાયાના સ્તરે જે કાંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે, જે ઉપસર્ગો થઈ રહ્યા છે કે દેવતાઓ વંદન કરવા માટે આવી રહ્યા છે, ઇન્દ્ર મહારાજા વારંવાર થોડા દિવસે પરમાત્માની સૂક્ષ્મતા પૂછવા માટે આવી રહ્યા છે, એ કાયાના સ્તરે જે કાંઈ પણ ઘટી રહ્યું હોય એમાં પરમાત્માનું ચિત્ત જતું નથી. પરમાત્મા પોતાના સ્વની અંદર સ્થિત થઈ ગયા છે. તો વાસ્તવમાં કાયોત્સર્ગનો અર્થ છે સ્વમાં સ્થિરતા, સ્વમાં રમણતા, સ્વરૂપની અંદર રમણતા પ્રાપ્ત કરવી, એ છે કાયોત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ એટલે કાયાને સંપૂર્ણ રીતે ઓશિરાવી દેવી, એ કાયોત્સર્ગ ધ્યાન છે. જો અત્યારનું આપણું કાયોત્સર્ગ કેવું છે, જેની અંદર ઠણેણમ પણ નથી, મોણેણમ પણ નથી ને જાણેણમ પણ નથી. સ્થાનથી પણ આપણે હલનચલન કરી દઈએ છીએ, મૌનથી પણ બોલવામાં પણ આપણે જોરથી કાયોત્સર્ગ કરતા હોઈએ, ઓઠો ફફડાવતા હોઈએ. આપણને પોતાને આપણા શબ્દો કાયોત્સર્ગની અંદર પણ સંભળાતા હોય. એટલે મૌનથી પણ આપણે બંધાયેલા નથી. અને મન તો ચિત્ત તો ધ્યાન મગ્ન નથી. મન ક્યાંક ને ક્યાંક કાયોત્સર્ગની અંદર પણ ભટકી આવે છે. તો અભ્યંતર તપ એવા સ્વાધ્યાયની અંદર આપણે અભ્યંતર તપ એવા ધ્યાન અને કાયોત્સર્ગનો વિષય લીધો છે. અને એ જ અભ્યંતર તપની ધારામાં જો ધ્યાનની ધારા સૂક્ષ્મ થતા જ્યારે શરીરાદિનું ભાન ભૂલાઈ જાય, સર્વ વસ્તુ અને પદાર્થો અને ઘટનાઓ બધાના તમે સાક્ષી બનીને રહો છો, એ સાક્ષી ભાવની સાધના એ કાયોત્સર્ગ ધ્યાનની અંદર આવે છે. આ ધ્યાનની પદ્ધતિઓ જે પણ આપણે શીખ્યા એ સૂક્ષ્મતમ બને અને એટલી બધી કોન્સન્ટ્રેટેડ અને ફોકસ્ડ બની જાય કે આત્મા એની અંદર ડૂબી જાય અને બહારનું બધું ભૂલી જાય. પર સાથેનું કનેક્શન ભૂલી જાય. એ પર સાથેનું કનેક્શન તોડવા માટે ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપ્પાણમ વોશિરામી આ શબ્દો વપરાયા છે. જેના
માટે છે પર સાથેના કનેક્શનને તોડવા માટે. જ્યાં સુધી પર સાથેનું કનેક્શન નહીં તૂટે ત્યાં સુધી સ્વ સાથેનું કનેક્શન નહીં જોડાય, સ્વ સાથેનું અનુસંધાન નહીં જોડાય. એટલા માટે પહેલા પરનું કનેક્શન તોડવું. મેં તમને કહ્યું દેવચંદ્રજી મહારાજાની 24 નું પહેલું જ સ્તવન, અને એની અંદર સુંદર મજાની વાત કરી છે, પ્રીતિ અનાદિની પરતણી જે તોડે પોતે જોડે એ. તમારી સાથે પ્રીતડી કેમ કરવાની છે? તો દેવચંદ્રજી મહારાજા પરમાત્માને પૂછી રહ્યા છે કે તમારી સાથે પ્રીત કેવી રીતે થાય? કારણ કે હું રાગી છું અને તમે વિરાગી છો, તમે વિતરાગી છો. હું રાગ સાથે તમારી સાથે પ્રીતિ કરું પણ સામે મને રિસ્પોન્સ ના આવે તો પ્રીતિ કેવી રીતે કરવી? આ એક તરફી પ્રેમ થઈ જાય તો સાચી પ્રીતિ કેવી રીતે કરવી? તો દેવચંદ્રજી મહારાજ પોતે જ એનું જવાબ આપે છે કે પ્રીતિ અનાદિની પરતણી, અનાદિકાળથી જે પર સાથેની પ્રીતડી છે એ પર સાથેનું કનેક્શન તોડી અને સ્વ સાથેનું અનુસંધાન થાય, સ્વ સાથેની પ્રીતિ જોડાય, એ જ પરમાત્મા સાથેની ખરી પ્રીતડી છે. તો આ કાયોત્સર્ગ ધ્યાનની અંદર સ્વ સાથેનું કનેક્શન આપણે કરી રહ્યા છીએ, એટલે પોતાની સાથેની પ્રીતડી, પોતાના પરમ તત્વ પરમ સ્વરૂપની સાથેની પ્રીતડી અને એના દ્વારા પરમાત્મા તત્વ સાથેની પ્રીતડી આપણે બાંધી રહ્યા છીએ. કેટલું બધું મલ્ટિપલી એક સાથે થઈ રહ્યું છે. ધ્યાન પણ અંદર આવી રહ્યું છે, કાયોત્સર્ગનો ભાવ પણ આવી રહ્યો છે, સમત્વ ભાવ પણ આવી રહ્યો છે, સાક્ષી ભાવ આવી રહ્યો છે, અને પરમાત્માની સાથે પ્રેમ પણ બંધાઈ રહ્યો છે, પ્રીતડી પણ બંધાઈ રહી છે. આ સમત્વ ભાવની સાધના કરાવતું આ કાયોત્સર્ગ ધ્યાન છે. સમત્વ ભાવ અને સાક્ષી ભાવ, ઘટનાઓથી અપ્રભાવિત થઈ જવું, એનું નામ છે કાયોત્સર્ગ. બહારની ઘટનાઓથી અપ્રભાવિત થઈ જાય સાધક, કાયોત્સર્ગની અંદર ઉતરે, સંકલ્પ કરીને ઉતરે કે હવે ઠાણેણમ મોણેણમ જાણેણમ થી મેં બાંધી લીધું મારી જાતને, હવે બહારની ઘટનાઓથી એ પ્રભાવિત ન થાય. બહારમાં શું ઘટે છે, કોઈએ કાયોત્સર્ગ પૂરું કરી લીધું અને એ જોરથી નમો હરિયંતાણમ બોલ્યો તો તરત જ આપણું ચિત્ત દોડીને એની તરફ ન જાય. કોણે વહેલું પૂરું કરી લીધું, કોનું થઈ ગયું, કોનું બાકી છે, આ બધી પંચાતો આપણે કાયોત્સર્ગ ધ્યાનની અંદર હોવા પછી પણ અને બહાર નીકળવા પછી પણ પ્રતિક્રમણની ક્રિયા કરીએ છીએ ત્યારે સ્વની અંદર ઠરવાનું છે. એના ઠેકાણે આપણે સતત બહિર્મુખતા હોવાના કારણે તરત જ ધ્યાન ત્યાં જાય છે. મહાપુરુષોનું જીવન જોઈએ તો એમની એ જીવનોની અંદર જે એમણે કાયોત્સર્ગ ધ્યાનની આરાધના કરી છે અને એ કાયોત્સર્ગની અંદર કષ્ટો આવ્યા, ઉપસર્ગો આવ્યા, બહારની વિપરીત ઘટનાઓ ઘટી, પણ એ બધાની અંદર એ સાક્ષી ભાવે રહેલા હતા. એટલે કાયોત્સર્ગની અંદર સ્થિર રહેલા હતા, સ્વરૂપની અંદર સ્થિર થયેલા હતા, સમભાવની અંદર રહેલા હતા. આ કાયોત્સર્ગ ધ્યાનનું તાત્વિક ફળ છે. કાયોત્સર્ગની પ્રેક્ટિસ શેના માટેની છે ભાઈ? વારંવાર કાયોત્સર્ગ કરાવવા માટે કેમ લગાડે છે? ભાઈ પૌષધ તમે એક કરો ને તો કૌશક કરીને થાકી જાઓ, ચાલો તો કૌશક, ખાઓ પીઓ તો કૌશક, માતૃ જાઓ તો કૌશક, ઠલે જાઓ તો કૌશક, પડી લેણ કરવું હોય તો પહેલા કૌશક, વાપરવા બેસવું હોય તો કૌશક, વાપરીને ઉઠતા કૌશક, વારંવાર કૌશક આવતો હોય. તો એક કાયોત્સર્ગ ધ્યાન એ એક પ્રેક્ટિસ છે સમત્વ ભાવની અંદર જવા માટેની, પર સાથેનું કનેક્શન તોડીને સમત્વ ભાવની અંદર સ્થિર થવા માટેની પ્રેક્ટિસ. એ ધીરે ધીરે આપણને પાડવા દ્વારા આપણા ચિત્તને એકાગ્ર કરવાનું કામ આ કાયોત્સર્ગની અંદર થશે. ચિત્તની એકાગ્રતા અને પછી ચિત્તની નિષ્પ્રકંપતા, આ બંને કાયોત્સર્ગ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. ચિત્તની એકાગ્રતા, ચિત્ત ધીરે 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 શાંત થાય, એ કાયોત્સર્ગ ધ્યાનનું શરૂઆતનું ફળ છે. અને પછી શાંત થયેલું ચિત્ત એકદમ સ્થિર થઈ જાય, નિષ્પ્રકંપ થઈ જાય, એ કાયોત્સર્ગનું તાત્વિક ફળ છે. સંકલ્પ શક્તિ,
પ્રણિધાન શક્તિ જો મજબૂત હોય, હું ઉત્સર્ગ માર્ગે ધર્મની આરાધના કરવા જઈ રહ્યો છું. ઉત્સર્ગ માર્ગથી ધર્મની આરાધના એટલે ઉત્સર્ગ અને અપવાદ બે પ્રકારના માર્ગો છે, અથવા નિશ્ચય અને વ્યવહાર તમે કહી શકો. તો ઉત્સર્ગ માર્ગ એ મૂળ માર્ગ છે અને અપવાદ માર્ગ એ ડાયવર્શન રૂપ માર્ગ છે. તો મહાપુરુષોએ કહ્યું કે ગુપ્તી, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિ એ ગુપ્તિઓની સાધના એ ઉત્સર્ગ માર્ગ છે, અને જે સમિતિઓની સાધના છે એ ડાયવર્ઝનનો માર્ગ છે. એ માર્ગથી જ્યારે ક્યારેક આડા રસ્તે જવું પડે તો સમિતિ માર્ગનો આશ્રય લેવું છે, એટલે એ અપવાદનો માર્ગ છે. અથવા કેવું હોય તો ઉત્સર્ગનો માર્ગ એટલે ગુપ્તિઓનો માર્ગ એ નિશ્ચયિક સાધના છે, અને સમિતિઓનો માર્ગ એ વ્યવહારિક સાધના છે. તો અહીંયા શું સંકલ્પ આવે છે કે હું કાય ગુપ્તિને ધારણ કરીશ, કાય ગુપ્તિને ધારણ કરીશ, મારી કાયાને હું સ્થાન વડે બાંધી દઉં છું. આ સ્થાનથી, આ પોઝિશનથી, આ મુદ્રાથી હવે હું બંધાઈ જાઉં છું. હવે એમાં હું અંશ માત્ર પણ હલન ચલન કરીશ નહીં. કેટલી હલન ચલનની છૂટ આપી છે તો એ અનર્થ સૂત્રની અંદર આવી જાય છે. અનર્થ સૂત્રની અંદર બધા જ આગારોની જ્યારે ગણતરી આવે છે એની અંદર આવી જાય છે સુહુમીમ અંગ સંચાલયમ, સુહુમીમ ખેલ સંચાલયમ, સુહુમીમ દિથિ સંચાલયમ. આ બધા જે સૂક્ષ્મ રીતે અંગોના હલન ચલનો છે, અથવા છીંક આવે, બગાસું આવે, એ બધું જે કુદરતી રીતે જેની અંદર શરીર હલન ચલન થઈ જાય, જેના ઉપર આપણો કંટ્રોલ નથી, એવી પરિસ્થિતિઓને આગારની અંદર છૂટ મૂકી દીધી. બાકી જ્યાં આપણું કંટ્રોલ છે ત્યાં તસુભર પણ આ શરીર હલન ચલન શરીર કરે નહીં. સૂક્ષ્મ રીતે અંગોનું હલન ચલન થાય, આંખની કીકી અંદરથી ચાલે, અથવા કફના કારણે અંદરના અવયવો ચાલતા હોય, રક્ત પરિભ્રમણ કરતું હોય, એ બધા ઉપર આપણો કંટ્રોલ નથી, તો એને આગારોની અંદર મૂકી દીધું, છૂટછાટોની અંદર મૂકી દીધું. પણ એના સિવાય હું મારી કાયાને સ્થાનથી બાંધી દઉં છું. એટલે જે મુદ્રાની અંદર હવે હું કાયોત્સર્ગની અંદર પ્રવેશ કરીશ, એ જ મુદ્રાની અંદર કાયોત્સર્ગમાંથી બહાર નીકળીશ. સ્ટ્રિક્ટનેસ છે, દ્રઢ સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિને પહેલા દ્રઢ બનાવવાનું છે, મજબૂત કરવાનું છે, વિલ પાવરને મજબૂત કરીને કાયોત્સર્ગની અંદર પ્રવેશ કરવાનું છે. ભાઈ ઢીલો પોચો કામ નહીં ચાલે. આ મહાપુરુષોએ આટલા કષ્ટો પોતાના કાયોત્સર્ગની અંદર સહન કર્યા હતા, અને સૂક્ષ્મ પણ હલન ચલન કરવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો નહોતો. અને આપણે નાની નાની બાબતોની અંદર જરા ને જરા કંઈક ને કંઈક શરીરમાં થાય ને હલન ચલન કરી બેસીએ તો આપણો વિલ પાવર એકદમ કાચો કહેવાય. ધ્યાન માર્ગની અંદર, સાધના માર્ગની અંદર, કાયોત્સર્ગ માર્ગની અંદર સમાધિ ભાવ મેળવવા માટે પ્રયત્ન કરવું હોય તો એની અંદર વિલ પાવર એકદમ મજબૂત જોઈએ. એટલે સંકલ્પ શક્તિ એકદમ પ્રબળ જોઈએ, દ્રઢ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ. હું મારા સ્થાનને અહીંયા બાંધી રહ્યો છું મુદ્રા દ્વારા. એના પછી આવે છે મૌણેણમ, મૌન દ્વારા હું વચન ગુપ્તિની આરાધના કરી રહ્યો છું. એટલે મૌન દ્વારા મારી વાણીને અને અલ્ટિમેટલી મારા વિચારોને બાંધી રહ્યો છું. શબ્દોનું મૌન તો કરવાનું છે, પણ એ શબ્દોનું મૌન ધીરે ધીરે આગળ વધતા વિચારોના મૌન સુધી લઈ જાય, જ્યાં વિચારો પણ શમી જાય, વિચારોથી પણ વાતચીત થાય નહીં, વિચારોની અંદર પણ ઇન્વોલ્વમેન્ટ આવે નહીં. આ શાબ્દિક મૌન અને વૈચારિક મૌન. એટલે હું વચનગુપ્તિની અંદર પ્રવેશ કરું છું, એટલે મૌન વડે મારા શબ્દોને બાંધું છું. અને ત્રીજા નંબરની અંદર જાણેણમ, ધ્યાન, સ્થિર ચિત્ત દ્વારા હું મારા વિકલ્પોને, મન જે દોડાદોડી કરી રહ્યો છે એ મનોગુપ્તિની અંદર મનને લાવું છું. સ્થિરતા દ્વારા, મનને સ્થિર રાખવા દ્વારા હું એને બાંધી રહ્યો છું. 3 પ્રકારનું બંધન, 3 પ્રકારનું સંકલ્પ, અને આ 3 પ્રકારનું આ દ્રઢ પ્રણિધાન. દ્રઢ પ્રણિધાન સાથે શું કહ્યું? અપ્પાણમ વોશિરામી,
હું મારી કાયાને વોશીરાવી દઉં છું. એટલે પછી આ કાયાને જે કાંઈ પણ થાય એની સાથે મારું કનેક્શન નહીં હોય. આ કાયાની સાથે હવે મારું કનેક્શન નથી. તો કેટલા વખત સુધી? તો ભાઈ મહાપુરુષોએ જે સાધના કરી હતી એની અંદર ઘણા બધા મહાપુરુષોએ આ કાયા સાથેનું, મન સાથેનું, વિચાર સાથેનું જે કનેક્શન જોડ્યું હતું, એમને બાંધ્યું હતું, એક કાયમ માટેનું બાંધી દીધું કે ભાઈ આ સમગ્ર ભવ પૂરતું, ભવનું અંત થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાનની અંદર બંધાઈ ગયા. આપણી એટલી બધી તાકાત નથી, એટલે આપણે એક ટાઈમ પીરિયડ નક્કી કરીએ છીએ અને એની અંદર આ શબ્દોથી પહેલા શું કહીએ છીએ? તાવ કાયમ ઠાણેણમ વર્ણમ જાણણમ અપાણમ વોશિરામી, એ કહેવાથી પહેલા આપણે શું કહીએ છીએ? જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારેણમ ન પારેમી. આ શબ્દો બોલવા દ્વારા આપણે ટાઈમ પીરિયડ નક્કી કરીએ છીએ જ્યાં સુધી હું અરિહંત પરમાત્માને નમસ્કાર કરી અને આ મારું સામાયિક પાળું નહીં, આ મારો કાયોત્સર્ગ પાળું નહીં, એટલે કાયોત્સર્ગમાંથી બહાર આવવું નહીં, ત્યાં સુધી હું મારી કાયાને વોસી રાખું છું. એટલે એટલી વાર માટે આપણને આ કાયાને ભૂલી જવાનું છે. તો આપણો કાયોત્સર્ગ ધ્યાન એ સાચું ધ્યાન થશે. કાયા જો યાદ રહેશે, મન ભટક્યા કરશે, વચનો ચાલ્યા કરશે, શરીર આમ તેમ થયા કરશે, આકુળ વ્યાકુળ થયા કરશે, જરાક ઠંડી ગરમી જેવું લાગશે, એક હવાનો લહેરકો આવશે એટલે સ્પર્શનેન્દ્રિયને ગમો થઈ જશે, રતિ આવી જશે, એટલે આ કાયા પણ ચલિત થઈ જશે. તો આ દ્રઢ સંકલ્પ શક્તિ સેના માટે એને બાંધવાનું છે? કારણ કે મન, વચન અને કાયા એ કર્મોને આવવા માટેનું એક માર્ગ છે. મન, વચન અને કાયાની ક્રિયાઓ, મન, વચન અને કાયા જે ક્રિયાઓ કરે છે એ ક્રિયાના કારણે આત્માની અંદર અસ્થિરતા થાય છે, આત્માની અંદર ચંચળતા થાય છે અને એ અસ્થિરતા કર્મોને એટ્રેક્ટ કરે છે. મનના વિચારો દ્વારા આત્માની અંદર અસ્થિરતા આવે છે, એના કારણે કર્મો આવે છે. વચન બોલવા દ્વારા આત્મામાં અસ્થિરતા આવે છે. કાયાની પ્રવૃત્તિ, કાયાનું હલનચલન કરવા દ્વારા આત્માની અંદર અસ્થિરતા આવે છે અને એ અસ્થિરતા એ કર્મોને ખેંચે છે, કર્મોને એટ્રેક્ટ કરે છે. તત્વાર સૂત્રના 6થા અધ્યાયની અંદર શરૂઆતમાં જ આ વાત આવે છે. આશ્રવ એટલે શું? 6થો અધ્યાય આખો આશ્રવ તત્વ ઉપર છે, તત્વાર સૂત્ર, અને એની અંદર આશ્રવ તત્વને સમજાવવા માટે શું શબ્દો મૂક્યા? કાયા વાંગ મનઃ કર્મ યોગ અને સ આશ્રવ, આ બે સૂત્રો આપ્યા. કાયા, વાંગ અને મન, એટલે કાયા, વચન અને મન, એના જે યોગો છે, એના જે વ્યાપારો છે, એટલે એના જે કાર્યો છે, એને યોગ કહેવાય. અને એ યોગ એ આશ્રવનું સ્થાન છે. કર્મોને આવવા માટે, કર્મોના બંધ માટે, જો તમને ખ્યાલ હોય તો 5 પ્રકારે કર્મ, 5 કારણોથી કર્મ બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો એમાંથી જો તમે 14 ગુણસ્થાનક ભણ્યા હો તો એ 14 ગુણસ્થાનકની અંદર આ 5 કર્મ બંધના કારણો સ્ટેપ બાય સ્ટેપ અમુક અમુક ગુણસ્થાનકોની અંદર નાશ પામે છે અને એના કારણે કર્મો જે છે એ ખાલી થઈ રહ્યા છે અને નવા કર્મ બંધાતા નથી, એટલે આત્માની પ્રગતિ થઈ રહી છે. જો નવા કર્મ પણ બંધાવાનું ચાલુ હોય તો વ્યક્તિ ઉપર સુધી પહોંચે જ નહીં, ઉપરથી ફરી પાછો નીચે જ આવે. જો પહેલો ગુણસ્થાનક મિથ્યાત્વ ગુણસ્થાનક છે, એની અંદર મિથ્યાત્વ પણ છે, અવિરતિ પણ છે, પ્રમાદ પણ છે, કષાય પણ છે અને યોગ પણ છે. એ મિથ્યાત્વમાંથી, પહેલા ગુણસ્થાનકમાંથી જ્યારે વ્યક્તિ ચોથા ગુણસ્થાનકમાં જાય છે ત્યારે મિથ્યાત્વ જતું રહે છે,
બાકીના આ જે 4 કારણો છે, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ ચોથા ગુણસ્થાનકમાં ચાલુ છે. પણ સૌથી વધારેમાં વધારે કર્મો આ મિથ્યાત્વના કારણે બંધાતા હતા. એ મિથ્યાત્વ ગયું અથવા નબળું પડ્યું, ક્ષય થયો અથવા ક્ષાયિક થયું, અપશમિક થયું. આ 4 કારણો બાકી રહ્યા. જો 5મા ગુણસ્થાનકની અંદર જે અવિરતિ નામનું કારણ છે, એ અવિરતિ નામનો કારણ થોડોક નબળો પડ્યો છે. 5મા ગુણસ્થાનકની અંદર આ અવિરતિ નબળી પડી છે, એટલે શ્રાવક જીવનના વ્રતો લેવાનું મન થયું. 6ઠા ગુણસ્થાનકની અંદર આ અવિરતિ નામનું કારણ જતું રહ્યું, એટલે સર્વવીરતિ લેવાનું મન થઈ ગયું. સર્વવીરતિ લઈ લીધી, પણ હજી 3 કારણ બાકી છે, પ્રમાદ, કષાય અને યોગ. અને ત્યારે છઠ્ઠે સાતમે જ્યારે એ ઝોલા ખાતો હોય ત્યારે અપ્રમત્ત અવસ્થા આવે, ફરી પાછો પ્રમાદની અંદર જાય, ફરી પાછો અપ્રમત્ત પ્રમાદ, આ કન્ટિન્યુઅસ અવસ્થાઓ ચાલતી હોય. અને સંપૂર્ણ રીતે 7મે જાય, 7મા ગુણસ્થાનકની અંદર જાય ત્યારે અપ્રમત્ત અવસ્થા હોય, પણ ફરી પાછો જો એ પડે તો પ્રમાદ પાછો આવી જાય છે. ધીરે ધીરે એ પ્રમાદ જાય. એના પછીના ગુણસ્થાનકોની અંદર 12મા ગુણસ્થાનક સુધીમાં એક એક કરીને કષાયો જાય, અને 13મા ગુણસ્થાનક સુધી યોગ રહેલો છે. 13મા ગુણસ્થાનકના અંતે યોગો જાય ત્યારે 14મું ગુણસ્થાનક સ્પર્શે, અયોગી કેવલી. જો કર્મ બંધનનું જે કારણ છે એમાં મન વચન અને કાયાના જે યોગો છે, મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે, એ સૌથી લાસ્ટ 13મા ગુણસ્થાનકના અંતે જાય છે. તો આ યોગો દ્વારા કર્મનું આવવાનું કન્ટિન્યુઅસ ચાલુ છે. અને એટલા માટે આ મન વચન કાયાને શુભનું આલંબન આપ્યું કે ભાઈ તું અશુભની અંદર પ્રવૃત્તિ કરે છે તો અશુભ કર્મોને ખેંચી રહ્યો છે. એના કરતા તું એક કામ કર, કમ્પ્લીટલી તું પ્રવૃત્તિ લેસ નથી થઈ શકતો. તમે મન વચન અને કાયાને આપણે કહીએ છીએ કે ભાઈ મન વચન અને કાયાને આપણે કમ્પ્લીટલી પ્રવૃત્તિ વગરના આપણે થઈ જઈ શકતા નથી, અથવા કમ્પ્લીટલી શુદ્ધ ભાવની અંદર જઈ શકતા નથી. તો તું શુભનું આલંબન લે. મનને કહીએ છીએ તું અશુભનું આલંબન ન લે, પણ શુભનું આલંબન લે. સંસારમાં તું છે કન્ટિન્યુઅસ અશુભનું આલંબન લઈ રહ્યો છે, ભાઈ 1 કલાક તું સામાયિક કે પ્રતિક્રમણ કર કે પરમાત્માની પૂજા કર, તો એટલીસ્ટ 1 કલાક સુધી તું અશુભના આલંબનથી શુભના આલંબનની અંદર આવી જઈશ. વચનને કહીએ છીએ ભાઈ કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક સંસારની અંદર બોલ તો તારી ચાલુ છે, અત્યારે પરમાત્માના ગીતો ગા, પરમાત્માની ભક્તિ કર, તું શુભના આલંબનની અંદર આવી જઈશ. મનને કહીએ છીએ આખો દિવસ તું ભટક્યા કરે છે, અહીંયા આ કાયોત્સર્ગની અંદર તો તું સ્થિર થા, થોડી વાર માટે તું કાયોત્સર્ગની અંદર સ્થિર થા. મન કે છે ના, હું સ્થિર થઈ શકતો નથી, મને કંઈક ને કંઈક એક્ટિવિટી જોઈએ. તો પછી એ કાયોત્સર્ગ ધ્યાનની અંદર જે શુદ્ધ અવસ્થામય ધ્યાનની અંદર પહોંચવાનું છે, એના ઠેકાણે એને શુભનું આલંબન આપ્યું. એટલે એને પદ આપવામાં આવ્યું કે ભાઈ તું લોગસ બોલ, અને લોગસ ના આવડે તો તું નૌકાર બોલ. એ શુભની અંદર તું રહે. વાસ્તવમાં કાયોત્સર્ગ એ શ્વાસોશ્વાસ દ્વારા થતી પ્રક્રિયા છે, પણ એ આપણે કરી શકતા નથી, શુદ્ધની અંદર જઈ શકતા નથી. એટલા માટે શુભનું આલંબન આપણને આપવામાં આવ્યું છે. પણ એ શુભનું આલંબન ઘૂંટીને અલ્ટિમેટલી શુદ્ધમાં જવાનું છે. શુભની અંદર અટકી જવાનું નથી, શુભની અંદર સંતોષ માની લેવાનું નથી. આ કાય ગુપ્તિ માટે દેવચંદ્રજી મહારાજાએ શું કહ્યું કે ચંચળ ભાવ તે આશ્રવ મૂળ છે, જીવ અચલ અવિકારો. કાયાનું હલનચલન એ આશ્રવનું મૂળ છે. ભાઈ કાયાનું હલનચલન વગર કારણે તું કર નહીં, તું કાયાને સ્થિર રાખ. જેટલી કાયાની સ્થિરતા હશે એટલું મન પણ સ્થિર થશે, અને એટલા કર્મબંધ પણ ઓછા બંધાશે. આ ચંચળતા, કાયાની ચપળતા એ કર્મનો આશ્રવ કરાવી દેશે. એટલે તારા આત્મવીર્યને જે તું પરની અંદર જોડી રહ્યો છે, એના કારણે જે ચંચળતા આવી રહી છે, જે અસ્થિરતા આવી રહી છે, એ અસ્થિરતાને સ્ટોપ કરીને તું સ્થિર થા.
તું સ્વરૂપ દશાની અંદર સ્થિર થા. એના માટે એને શુભનું આલંબન પકડાવ્યું. ભાઈ મુદ્રાઓ, કાયોત્સર્ગની મુદ્રાની અંદર તું આવી જા, એટલે ખોટો ફોકટનો વ્યર્થનો હલન ચલન તારું બંધ થઈ જશે. જો જ્યાં સુધી એક મુદ્રાની અંદર આપણે એક થાણેણમ મોણેણમ ઝાણમ અપાણમ ઓશિરામી કરીને એક દ્રઢ સંકલ્પ સાથે કાયોત્સર્ગની અંદર પ્રવેશ નથી કરી શકતા, ત્યાં સુધી આપણી પાસે ઓપ્શન ખુલ્લા છે. એટલા માટે જો કાયોત્સર્ગના સંકલ્પ વિના તમને કહેવામાં આવે કે ભાઈ આખા વર્ષના જે પાપો લાગ્યા છે એના માટે, એને ધોવા માટેના 40 શ્લોકસો તમે કાયોત્સર્ગની અંદર ન કરો, પણ આમને આમ 40 શ્લોકસ બોલી જાઓ, તો પછી આપણી પાસે સંકલ્પ નથી, આપણી પાસે પ્રણિધાન નથી. એટલે એ લોગસ બોલતી વખતે આડો અવળો આ તે બધું ઠેકાણે આપણું શરીર પણ ભટકશે, મન પણ ભટકશે, વચન પણ ભટકાઈ જશે. એટલા માટેના આ પદો છે, આ સંકલ્પના પદો છે. તો કાયાને મુદ્રાઓ દ્વારા સ્થિર કરવાની છે. ઉભા રહીને કૌશક કરવાનું છે, એ પહેલો નંબર. એકદમ સ્ટ્રેટ સરળ ઉભા રહી. પગની અંદર કેવો ગેપ છે? આગળ 4 આંગળીઓનો ગેપ છે 2 પગની વચ્ચે, અને પાછળ એનાથી થોડોક ઓછો છે. એવો પગની અંદર ગેપ, અને એ બેલેન્સની અંદર આપણને સ્ટ્રેટ ઉભા રહેવાનું છે. હાથ આપણી જાનુની બાજુમાં, સાથળની બાજુમાં, અને આંખો, દ્રષ્ટિ, પહેલું ઓપ્શન છે નાસિકાના અગ્રસ્થાને. શ્વાસોશ્વાસનું કેન્દ્ર આ નાસિકાનું અગ્રસ્થાન છે. અહીંયાથી શ્વાસ બરાબર રીતે પકડાય, કારણ કે અહીંયાથી દરવાજો છે, એની એન્ટ્રી પણ અહીંયાથી થશે અને એક્ઝિટ પણ અહીંયાથી થશે. જો અહીંયા ધ્યાન કેન્દ્રિત હશે તો એન્ટ્રી એક્ઝિટ વગેરે બધું એક્ઝેક્ટલી ખબર પડશે. જો આડે અવળે ચિત્ત ભટકેલું હશે ને તો ક્યારે શ્વાસ ગયું ને ક્યારે શ્વાસ આવ્યું કઈ ખબર નહીં પડે. પણ તમારું ચિત્ર, જો ચિત્ત દ્રષ્ટિ જો અહીંયા સ્થિર હોય તો ચિત્ત પણ ઓટોમેટિકલી અહીંયા સ્થિર રહેવાનું, અને અહીંયા સ્થિરતાના કારણે, મનની અહીંયા રહેલી સ્થિરતાના કારણે તમે એક એક શ્વાસને, ઉચ્છ્વાસને તમે એના ઉપર ફોકસ કરી શકશો. પહેલો ઓપ્શન છે ઉભા ઉભા રહીને કૌશલ. જેની ઉભા રહેવાની શક્તિ નથી એના માટે બેઠા બેઠા કૌશલ, તો પદ્માસન અથવા સુખાસનની અંદર ટટાર બેસી મેરુદંડને એકદમ સ્ટ્રેટ રાખી, શરીરનું એકદમ બેલેન્સ. શરીર બહુ આગળ પણ જો ઝૂકી જાય તો શું થાય કે પગની ઉપર ભાર આવી જવાથી પગની અંદર ઝણઝણાટી થાય, અને પાછળ પણ બેસીએ તો ટેકો લેવાઈ જાય ઘણી વાર. પણ એક બેલેન્સ આપણને જાળવવાનું છે. હાથને ઘૂંટણની ઉપર આપણને ખુલ્લા રાખવાના છે, અને આંખોની તો એ જ સેમ પોઝિશન રહેશે. આંખો પણ નાસિકાના અગ્રભાગે અને ચિત્ત પણ નાસિકાના અગ્રભાગે. એવી રીતે જો આ બે પોસિબલ ન હોય, શરીર એકદમ અશક્ત હોય, શરીરને એકદમ ફાવતું ન હોય આ કાયોત્સર્ગ ધ્યાનની અંદર સ્થિર રહેવાનું, એટલું બધું શરીર જો અશક્ત હોય તો ત્રીજા નંબરની અંદર શયન મુદ્રાની અંદર બતાવવામાં આવ્યું. ચત્તા સુઈ જવાનું છે સ્ટ્રેટ એકદમ. હાથ અને પગ એકબીજાને અડેલા ન હોય, બંને પગ એકબીજાને જોઈન્ટ ન હોય, જુદા હોય, અને શરીર શિથિલ અને નિશ્ચલ બનાવી, અને ચિત્તને તો સેમ પોઝિશન એટલે નાસિકાના અગ્રભાગે સ્થિર કરી અને આ મુદ્રા દ્વારા કાયોત્સર્ગ કરવાનું હોય છે. આ મુદ્રા સિવાય હું જરા પણ હલનચલન કરીશ નહીં, આ સંકલ્પ છે. એના પછી આવે છે મન ગુપ્તિ, મૌન દ્વારા વચન ગુપ્તિ. વચન ગુપ્તિ એટલે વચનને મૌન દ્વારા બાંધવાનું છે. તો એ વચન પણ ઇઝીલી બંધાતું નથી. કંઈક પણ સૂક્ષ્મ વચનો અંદર ચાલ્યા કરે છે. જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ નથી કરતા ત્યાં સુધી આ વચન પણ સ્થિર થતા નથી. લોગસ બોલવું છે તો એનું ઉચ્ચારણ પહેલા તો એકદમ જોરથી જ થશે, એટલે ભલે શબ્દોનો ધ્વનિ બહાર ના નીકળે, પણ આપણે આખું મોઢું આમ હલાવીને ઘણા લોકો કૌશક કરતા હોય, આખું મોઢું હાલતું હોય, પણ મોઢું બંધ રાખવાનું છે. દાંત એકબીજાને અડકેલા ન હોય. જે મુદ્રાની અંદર આપણે ધ્યાન કર્યું હતું ને એ જ મુદ્રા. શરૂઆતમાં માનસ જાપ થતા હોય, માનસ જાપ એટલે હોઠ પણ બંધ હોય, હોઠ પણ હલનચલન ન કરતા હોય,
અને માત્ર માનસિક રીતે લોગસના પદોનું જાપ કરવાનું. લોગસના પદો એક પછી એક બોલાયા કરે અને માનસિક રીતે આ ક્રિયા થતી હોય, હોઠો દ્વારા નહીં. આ ક્રિયા એકાગ્રતા માટેની છે. અને પછી ધીરે ધીરે એની અંદર જેમ જેમ સ્થિરતા આવે તેમ તેમ પછી આ પદ છૂટી જાય. પદ છોડવા ન પડે, ઓટોમેટિકલી અંદર ઉતરી જાય છે સાધક, અને એ પદો છૂટી જાય અને ઓટોમેટિકલી એ સ્વની અંદર સ્થિર થઈ જાય, સ્વરૂપની અંદર એની સ્થિરતા આવી જાય છે. તો પછી પદ પણ છૂટી જાય છે. મનનું પણ આ પણ વિચાર, મનનો પણ પદને રિલેટેડ વિચાર ને કાર્ય એ પણ છૂટી જાય છે. કમ્પ્લીટલી વચન ગુપ્તિ અને મનોગુપ્તિ આવી જાય છે. જાપના પ્રકારો આપણને જો ખબર હોય તો ભાષ્ય જાપ, ઉપાંશુ જાપ અને માનસ જાપ. ભાષ્ય જાપ એટલે જોરથી બોલાતા શબ્દો, ઉપાંશુ જાપ એટલે હોઠ ફડફડતા હોય પણ અવાજ ના આવતો હોય, અને માનસ જાપ એટલે હોઠ પણ ન ફફડે, માનસિક રીતે આ થાય. તો આપણે જે કાયોત્સર્ગ કરીએ છીએ, આપણને લોગસના પદોનું આલંબન મહાપુરુષોએ આપેલું છે. તો એ લોગસના પદો બોલાય કેવી રીતે? તો માનસ દ્વારા, મન દ્વારા. વચનને તો બંધ જ રાખવાનું છે. મનની એકાગ્રતા માટે, એને શુભનું આલંબન પકડાવવા માટે મન સ્થિર થઈ શકતો નથી, એટલા માટે એને આ પદોના આલંબનની અંદર જોડવામાં આવ્યું છે. બાકી વચનને તો બંધ જ રાખવાનું છે. વચનનું જો હલન ચલન કરીએ, જો હોઠ ચલાવીએ તો કાયોત્સર્ગ આપણો શુદ્ધ ન થાય. કાયોત્સર્ગના સંકલ્પનો ભંગ થઈ જાય. કારણ કે જે અનર્થ સૂત્રની અંદર આગારો આપ્યા છે, એ આગારોની અંદર હોઠ ફફડાવવાની છૂટ એવું ક્યાંય પણ આવતું નથી. હોઠ ફફડે તો કાયોત્સર્ગ બરાબર ન થાય. એના પછી કહે છે જાણેણમ. જાણેણમ એટલે મનોગુપ્તિ. ધ્યાન દ્વારા મનને બાંધવાનું છે. જો મનની જુદી જુદી અવસ્થાઓ છે, યોગ શાસ્ત્રની અંદર તમે વાંચો તો મનની 4 જુદી જુદી પ્રકારની અવસ્થાઓ બતાવે છે. યોગ શાસ્ત્ર ની અંદર મનની 4 અવસ્થાઓ બતાવેલી છે. એમાં પહેલો નંબરનું મન છે વિક્ષિપ્ત મન, બીજા નંબરનું છે યાતાયાત મન, ત્રીજા નંબરનું છે શ્લિષ્ટ મન, અને ચોથા નંબરનું છે સુલીન મન. વિક્ષિપ્ત મન એટલે એ મનની અંદર એ મન સંકલ્પ કરે કે મારે સ્વરૂપની અંદર રહેવું છે, મારે બહાર ભટકવાનું કરવું નથી, તે છતાં પણ ઘણા બધા વિક્ષેપો આવે, ઘણા બધા ડિસ્ટર્બન્સીસ આવે, ઘણા બધા વિકલ્પો આવે, ઘણા વિચારો આવી જાય, ચપળતા છે, વિકલ્પો છે. એના કારણે મન ઠરતું નથી. મન સતત દોડાદોડી કરી રહ્યું છે. બહારથી કાયોત્સર્ગ ધ્યાનની અંદર ઉભા છીએ અને મન સતત ક્યાં ને ક્યાં જઈ રહ્યું છે, જેની સાથે કોઈ જ કનેક્શન નથી. અત્યારે આ વિચારો કરવા જેવા નથી, તે છતાં પણ મન એ વિચારોની અંદર ક્યારે ડૂબી જાય છે ખબર પડતી નથી. અત્યંત મન જ્યારે વિક્ષિપ્ત અવસ્થાની અંદર હોય, એ એકદમ મેલી અવસ્થા, મનની મેલી અવસ્થા એ વિક્ષિપ્ત અવસ્થા કહેવાય. તે છતાં પણ એમાં નિરાશ થવાનું નથી. આપણને પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે, અભ્યાસ છોડવાનું નથી, મનને જોયા કરવાનું છે. કેટલી દોડાદોડ કરે છે, કેટલી કુદાકુદ કરે છે. ધીરે ધીરે એને કન્ટિન્યુઅસ જોયા કરશું ને. જો બચપનની અંદર આપણે સ્કૂલની અંદર જે છોકરાઓ મસ્તી કરતા હોય ને, સ્કૂલની અંદર જે નાના નાના છોકરાઓ ઘણી બધી મસ્તી કરતા હોય, તો એને સ્ટોપ કરવા માટે ઘણીવાર ટીચરોને બોલવાની જરૂર ન પડે, ભાઈ તમે મસ્તી ન કરો. છોકરાઓ મસ્તી કરતા હોય, પોતાની ધૂનની અંદર મસ્તી કરતા હોય, અને ટીચર માત્ર જોયા કરે, માત્ર એ લોકોને જોયા કરે, કાંઈ બોલે નહીં, કાંઈ એ લોકોને કાંઈ કહે નહીં, માત્ર જોયા કરે. એકી ટસે ટીચર એમને જોયા કરે, અને થોડી વારે એમને ખ્યાલ આવે કે ટીચર અમને જોઈ રહ્યા છે, અને ઓટોમેટિકલી એમની મસ્તી બંધ થઈ. એવી રીતે આ વિક્ષિપ્ત મનને કન્ટિન્યુઅસ જોયા કરવાનું છે. જોતા જોતા ધીરે ધીરે મનને પણ ઠેકાણે આવવું પડશે. પ્રેક્ટિસ જોઈશે,
પણ જ્યારે જ્યારે કાયોત્સર્ગ કરીએ ત્યારે આ વસ્તુને યાદ રાખીને કરશું તો પ્રેક્ટિસ થશે. વિક્ષિપ્ત મન. એના પછી આવે છે યાતાયાત મન. યાતાયાત એટલે આવન જવન, આવવું જવાનું. દ્રઢતા આવે, થોડી વાર સ્થિરતા આવે, ફરી પાછી ચપળતા આવી જાય. થોડી વારમાં મન ઉતરી જાય, થોડી વારમાં ચડી જાય, થોડી વાર વિકલ્પ મુક્ત અવસ્થાની અંદર પહોંચી જાય, થોડી વાર ફરી પાછો વિકલ્પમય બની જાય, ક્યારેક સ્થિર બની જાય, અસ્થિર બની જાય, ક્યારેક વિચારોની અંદર આનંદ આવે તો રતિ આવી જાય, અરતિનો અંશ આવી જાય, કઈ ઠેકાણું ન હોય, એટલે આવ જાવ કરતી હોય. પણ પહેલી અવસ્થા કરતા એ બેટર છે કે પહેલા એકદમ વિક્ષિપ્ત હતું, એકદમ નેગેટિવિટીમાં જ હતું, એના ઠેકાણે હવે નેગેટિવ પોઝિટિવ ની અંદર ઉતાર ચઢાવ કરી રહ્યો છે. પછી આવે છે શ્લિષ્ટ મન. શ્લિષ્ટ મનની અંદર સ્થિરતા થોડીક વધતી જાય, થોડીક સ્થિરતા વધે, જેના કારણે એનો આનંદ પણ વધતો જાય. પણ હજી કમ્પ્લીટ સ્થિરતા આવતી નથી. કમ્પ્લીટ સ્થિરતા ચોથા નંબરની અવસ્થા, સુલીન અવસ્થાની અંદર કમ્પ્લીટ સ્થિરતા આવે છે. અહીં કમ્પ્લીટ નિશ્ચળતા આવે છે, કમ્પ્લીટ નિષ્પ્રકંપતા આવે છે, અને ત્યાં પરમ આનંદની પ્રાપ્તિ થાય. શ્લિષ્ટ મનની અંદર આનંદ, સામાન્ય આનંદ મળે, પણ જ્યારે મન સ્થિર થાય છે, મન નિષ્પ્રકંપ અને નિશ્ચલ બને છે, ત્યારે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. તો આ નિષ્પ્રકંપતા એ આપણો ફાઇનલ ગોલ છે. અને એનાથી પહેલાની જે અવસ્થાઓ છે એ ઇન્ટરમીડિયેટ ગોલ છે. આપણું મન એમ જ સમજવાનું કે આપણું મન વિક્ષિપ્ત છે. ભલે થોડી પ્રગતિ પણ કરી હોય તો એ પણ એમ સમજી લો કે આપણું મન કમ્પ્લીટલી વિક્ષિપ્ત છે. એને ધીરે ધીરે ગળીને નિશ્ચલ અવસ્થા સુધી પહોંચાડવું છે. વચ્ચેની જે ત્રણ, એટલે ટોટલ વિક્ષિપ્ત મન, પછી યાતાયાત અને શ્લિષ્ટ મન, આ ત્રણ જે અવસ્થાઓ છે એ એકાગ્રતા માટેની છે. એટલે આપણું ઇન્ટિમેટ અત્યારનું પ્રાઇમરી લક્ષ્ય શું હશે કે ચિત્ત એકાગ્ર કેમ બને, દોડાદોડી કરનારું ચિત્ત ધીરે ધીરે શાંત કેમ થાય, એ આપણો પહેલો લક્ષ્ય હોય. એટલે આને કહેવાય શુભની ધારા. શુભની ધારાની અંદર આપણે વહી રહ્યા છીએ. એટલે આપણને પદ પણ આપી દીધું છે, આપણને સંખ્યા પણ આપી દીધી છે કે ભાઈ આટલા લોગસનું કૌશક કરવાનું છે. એટલે એક લોગસનો કૌશક, ચંદેસુ નિમ્મલયરા સુધીનો કૌશક બરાબર 25 શ્વાસોશ્વાસ થાય. તો એ પ્રમાણેની ગણતરી ચાલે છે. તો 4 લોગસનો કૌશક બરાબર 100 શ્વાસોશ્વાસ થાય. એવી રીતે 40 લોગસનો કૌશક બરાબર 1000 શ્વાસોશ્વાસ, પ્લસ એમાં 8 શ્વાસોશ્વાસ નવકારના ઉમેરી, એક નવકાર એડ કરી અને 1008 શ્વાસોશ્વાસનો કૌશક કરવામાં આવે. પણ એને આલંબન આપવામાં આવે અહીંયા, તો એ એકાગ્ર ચિત્તતા આવે. પછી આ એકાગ્ર ચિત્ત જેમ જેમ વધારે ને વધારે સમય આપણે ઘૂંટતા જઈએ, તેમ તેમ નિષ્પ્રકંપતા આવતી જાય, સ્થિરતા આવતી જાય, નિશ્ચળતા આવતી જાય, વિકલ્પોથી મન મુક્ત થવા લાગે. જ્યારે પણ કૌશક ધ્યાનનું સંકલ્પ લીધું એટલે મન તરત જ વિકલ્પોથી મુક્ત થઈ અને મન સ્થિર થઈ જવાનો પ્રયત્ન કરે. આ છે શુદ્ધની ધારા, આ છે નિરાલંબન દશા. આગળની અંદર આલંબનોની જરૂર હતી, આ દશાની અંદર નિરાલંબન અવસ્થા છે. અહીંયા કમ્પ્લીટ મનોગુપ્તિ હશે અને કમ્પ્લીટલી સ્વગુણોની સ્વરૂપની ધારાની અંદર વહી રહ્યા હશે. કોઈ પ્રયત્ન નહીં કરવો પડે, ઓટોમેટિકલી ધ્યાનસ્થ બની જશે. શું થાય છે? દેહભાવ અને બહિર્ભાવ, દેહલક્ષી પરલક્ષી જે બહિર્ભાવ છે એ સતત આપણને હેરાન કર્યા કરે છે. જેમ જેમ આ દેહનો ભાવ, પરનો ભાવ, પર સાથેનું કનેક્શન જેમ જેમ આપણું ઘટતો જાય, તેમ તેમ સાધના આપણી આગળ વધતી જાય. શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જે પ્રાઇમરી ધ્યાન આપણે જોયું હતું ને, એ મૂળ કાયોત્સર્ગની વિધિ આ શ્વાસોશ્વાસની વિધિ પ્રમાણેની હતી. હવે ઘણા ઠેકાણે હવે આ શ્વાસોશ્વાસ તો ધીરે ધીરે ચાલે અને પછી એટલા ધીરે ધીરે જો કાયોત્સર્ગ કરે તો કાયોત્સર્ગ પૂરો ન થાય. એટલા માટે ઘણા ઠેકાણે પછી એને એવું આપી દીધું કે ભાઈ આ શ્વાસોશ્વાસ એ નાડીના શ્વાસોશ્વાસ લેવાના છે.
નાકના શ્વાસોશ્વાસ નહીં, પણ નાડીના જે ધબકારા છે, જે પલ્સ છે, જે સ્પીડથી ચાલે છે, એના એક એક શ્વાસોશ્વાસ, નાડીના એક એક પલ્સ ઉપર લોગસનો એક એક પદ બોલાય, એટલે એ પ્રમાણે 25 પદનું કૌશક એવી રીતે ગણાવી દીધું છે. પણ અત્યારે જે પરંપરા, જે ધારા આપણને મળી છે, આપણને અલ્ટિમેટલી ચિત્તને એકાગ્ર કરવા સાથે મતલબ છે. જો એટલા માટે જો ઈર્યાવય સૂત્ર અને આ એક લોગસનો કૌશક વારંવાર આવ્યા કરશે. એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જઈએ એટલે તરત જ આ ઈર્યાવય આવશે. પહેલા આવશ્યકથી બીજા આવશ્યકની અંદર જઈએ કે ભાઈ સામાયિક સંસારનું કનેક્શન ચાલુ છે, એ સંસારનું કનેક્શન કટ કરી અને સામાયિકની અંદર પ્રવેશ કરવું છે તો પહેલા ઈર્યાવય કરવી પડશે. હવે સામાયિકના કનેક્શનમાંથી કટ ઓફ કરી અને હવે સાવધ્ય યોગની અંદર સામાયિક પાળવાની વિધિ જો કરવી હોય, ફરી પાછો ઈર્યાવય કરવી પડશે. અંગ પૂજા અને અગ્ર પૂજા, આ વસ્તુઓના આલંબન દ્વારા આપણે જે અંગ અને અગ્ર પૂજા કરી લઈએ એટલે ફરી પાછો હવે એ અંગ અને અગ્ર પૂજાનું કનેક્શન કટ કરવું હોય તો ઈર્યાવય દ્વારા ભાવ પૂજાની અંદર પ્રવેશ થશે. એક ક્રિયા પૂરી થાય અને તરત જ બીજી ચાલુ કરવી હોય તો તરત જ ફરી પાછો ઈર્યાવય વચ્ચે આવે જ છે. એટલે ઈર્યાવય, આ કાયોત્સર્ગ એ શું કરે છે? ચિત્તને શુદ્ધ કરે છે, ચિત્તને સ્થિર કરે છે. એટલે એક ક્રિયાની અંદર જો અસ્થિરતા આવી ગઈ હોય, એ અસ્થિરતાને બીજી ક્રિયાની અંદર કન્ટિન્યુ ન કરે અને એના ઠેકાણે કનેક્શન વચ્ચે કટ કરી દે. ભાઈ અહીંયા અસ્થિરતા આવી, ચલો જવા દો, આને આગળ નીકાળી દો, ફરી પાછો ચિત્તને એકાગ્ર કરો અને પછી બીજી ક્રિયાની અંદર પ્રવેશ કરો. અને એની અંદર શ્વાસોશ્વાસનો એક લય બેસી જાય. પૂરક કુંભકનો જે લય છે એ નોર્મલ થવા લાગે. એનો આઈડિયલ રેશિયો આ પ્રમાણેનું છે: પૂરક ઇઝ ટુ કુંભક ઇઝ ટુ રેચક, એટલે 1:4:2. 1:4:2 એટલે પૂરક અવસ્થાની અંદર એક શ્વાસોશ્વાસ જો લેવાય તો 4 શ્વાસોશ્વાસ સુધી કુંભક દશાની અંદર અને પછીના 2 શ્વાસોશ્વાસ સુધી શ્વાસને બહાર કાઢવાનું, રેચક કરવાનું છે. એટલે આ દશા સુધી આપણને પહોંચવાનું છે. તો ઈર્યાવય કરી અને તસૌત્રી કરીએ. તસૌત્રીની અંદર શું ભાવ છે કે ભાઈ 5 પ્રકારની વિશેષ શુદ્ધિ, 4 પ્રકારે વિશેષ શુદ્ધિ. તસૌત્રીકરણ, ઉત્તરીકરણ એટલે વિશેષ પ્રકારની શુદ્ધિ કરવા માટે આ તસૌત્રી સૂત્ર બોલાય છે. ઉત્તરીકરણ એટલે ઈર્યાવય દ્વારા આપણે ક્ષમાપના માંગી, પણ વિશેષ રીતે ક્ષમાપના માંગવા માટે, એને વિશેષ રીતે શુદ્ધ કરવા માટે ઉત્તરીકરણ, એની અંદર 5 આવે છે સંકલ્પો તસૌત્રી સૂત્રની અંદર. તસૌત્રીકરણમ, પાયચિત્તકરણમ, વિશોહીકરણમ અને વિશલીકરણમ, 4 આવે છે. સોરી, તસૌત્રી ઉત્તરીકરણ મેં વિશેષ શુદ્ધિ કરી, પણ પ્રાયશ્ચિત જ્યાં સુધી હું લેતો નથી ત્યાં સુધી એ પાપ મારા મનમાંથી જતો નથી. એ પાપનું કનેક્શન મારું હટતું નથી. તો એના પછી પ્રાયશ્ચિત કરણમ, પ્રાયશ્ચિત કરવા માટે હું આ કાયોત્સર્ગ કરું છું. બાહ્ય મનથી ઉપરથી આ નીકળી ગયું, પણ મનની અંદર અને અંતર્મનની અંદર આ પાપ હજી રહેલું છે. આ પાપના સંસ્કારો હજી રહેલા છે. એને કાઢવા માટે, કોન્શિયસ માઇન્ડથી કાઢવા માટે વિશોહીકરણમ, એને શોધીને કાઢવાના છે. અને પછી અનકોન્શિયસ માઇન્ડથી કાઢવા માટે વિશલીકરણમ, એટલે એકદમ અંદર ડૂબકી લગાડી અને એને મૂળથી કાઢવાના છે. વિશલીકરણ એ પ્રણિધાન આટલું મજબૂત બને ત્યારે કાયોત્સર્ગનો ભાવ એકદમ સ્થિર આવે. 2 પ્રકારના કાયોત્સર્ગ બતાવવામાં આવ્યા: આવશ્યક નિર્યુક્તિ ગ્રંથ અને એની અંદર કાયોત્સર્ગ નિર્યુક્તિ. એમાં 2 પ્રકારના કાયોત્સર્ગ, એક છે અભિભવ કૌસગ, અભિભવ કૌસગ એટલે અભિભવ કાયોત્સર્ગ, અને બીજું છે ચેષ્ટા કાયોત્સર્ગ. ચેષ્ટા કાયોત્સર્ગ. અભિભવ કાયોત્સર્ગ એટલે શું કે એની અંદર લોગસની સંખ્યા વગેરે
ની સાથે કોઈ કનેક્શન નથી, શ્વાસોશ્વાસ સાથેનું ને કોઈ કનેક્શન નથી. એને અમુક ટાઈમ પીરિયડ આપી દેવામાં આવે કે ભાઈ સંકલ્પ લઈ લીધો, અમુક પીરિયડ સુધી હું કાયોત્સર્ગની અંદર રહીશ. પછી એની અંદર લોગસ ગણવાની કે શ્વાસોશ્વાસ ગણવાની ને પદોનું આલંબન લેવાની ને એ બધી જરૂર નથી પડતી. એ ડાયરેક્ટ નિરાલંબન ધ્યાન સુધી એ જાય છે. એટલે એ આગળનો સ્ટેજ છે. અભિભાવ કાયોત્સર્ગ સુધી આપણે જેમ ધ્યાનની અંદર પ્રગતિ કરીએ, પ્રગતિ થતા થતા પછી આપણે અભિભાવ કાયોત્સર્ગની અંદર પહોંચી શકીએ. તો એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે બાહુબલીજી અથવા શકલચંદ્રજી ઉપાધ્યાય કે ગજ સુકુમાલજી કે પરમાત્મા મહાવીર દેવ. એ કઈ લોગસ નહોતા ગણતા કે નવકાર નહોતા ગણતા, પણ અભિભાવ કાયોત્સર્ગની અંદર પોતાના સ્વરૂપ દશાની અંદર એ લીન થઈ ગયેલા. કોઈ આલંબનની એમને જરૂર પડતી નહોતી. અને આ કાયોત્સર્ગ ખંડેરો હોય, સ્મશાનો હોય, જંગલો હોય, એવા સ્થાને જ્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોય એવા સ્થાને મહાપુરુષોએ કરતા હોય ને પ્રતિમા વગેરેના ધારણ કરનારા એવા શ્રાવકોએ કરતા હતા. અભિગ્રહ, કોઈ એક પ્રકારનો અભિગ્રહ લઈ લે આ કાયોત્સર્ગની અંદર, એક સંકલ્પ લઈ લે, એક દ્રઢ અભિગ્રહ લઈ લે કે ભાઈ ચંદ્રાવતંશક રાજા હતા, એમણે એક અભિગ્રહ એવો લીધો કે જ્યાં સુધી દીવો બળે, મારી સામે રહેલો દીવો જ્યાં સુધી બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગ ધ્યાનની અંદર રહેવા સંકલ્પ લઈ લીધો. હવે એ દીવો બળી રહ્યો છે, ત્યાંથી એમની દાસી ગઈ, એમને લાગ્યું કે ભાઈ આ રાજા કઈ ક્રિયા કરી રહ્યા છે ને દીવો એનું તેલ ખલાસ થવા આવ્યું છે, તો એની અંદર નવો તેલ પૂરતી ગઈ. ફરી પાછી થોડી વાર રહીને આવી, હવે ધ્યાન રાખવા લાગી કે ભાઈ આ દીવો બુઝાઈ ન જાય. એટલે જ્યાં સુધી સવાર થઈ નહીં, અજવાળો થયો નહીં, ત્યાં સુધી કન્ટિન્યુઅસ એને તેલ પૂરતા રહ્યા. અને એના કારણે એમનું કાયોત્સર્ગ લંબાતું ગયું. જ્યાં સુધી દીવો બુઝાયો નહીં ત્યાં સુધી આ કાયોત્સર્ગ કન્ટિન્યુ. આ સ્ટ્રિક્ટ અભિગ્રહ. પણ એ અભિગ્રહની અંદર પછી વિકલ્પો ન આવે. એકવાર નક્કી કરી લીધું તો બસ, જ્યાં સુધી આ કાર્ય પૂરો નહીં થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાનની અંદર ઠાણેણમ મોણેણમ જાણમ કરીને એ સ્થિર થઈ જાય. પછી એવું નહીં કે ભાઈ મેં તો એક જ વાર તેલની વિચારણા કરી હતી, પણ આ તો હવે તેલ વધી ગયું, હવે કેટલી વાર હું સ્થિર રહું, મારું શરીર અકળાય છે, મારા પગ દુખે છે, મને આ થાય છે, તે થાય છે. આવા ઢીલા પોચાસ વાળા ત્યાં શબ્દો ત્યાં કામના ન હોય. ત્યાં અભિગ્રહ સંકલ્પ એકદમ મજબૂત છે. શકલચંદ્રજી ઉપાધ્યાય એમને નક્કી કર્યું છે કે ભાઈ બાજુમાં કુંભાર જે રહે છે એનો ગધેડો રોજ ભૂકે છે, રોજ ગધેડો ભૂંકે છે, તો જ્યાં સુધી એનો ગધેડો ભૂંકે નહીં ત્યાં સુધી મારે કાયોત્સર્ગની અંદર રહેવાનું. જો કેવા વિચિત્ર સંકલ્પો! પણ જ્યારે સંકલ્પો લેવાય ત્યારે ઘણીવાર કસોટીઓ પણ એવી જ થતી હોય. હવે થયું એવું કે હજી તો સવાર પડી નહીં, એનાથી પહેલા ઓલા કુંભારે ગધેડાને લઈ વહેલી સવારે એ માટી લેવા માટે નીકળી ગયો અને જલ્દીથી પાછો આવ્યો નહીં. લગભગ આખો દિવસ એમાં નીકળી ગયો. અને ત્યારે આ મહાત્મા પોતાના સંકલ્પ પ્રમાણે કાયોત્સર્ગની અંદર સ્થિર રહેલા છે. જો એની અંદર કોઈ પદોની ગણતરી નથી, લોગસનું આરાધન કરતા નથી, પણ પોતાની સ્વરૂપ દશાની અંદર સ્થિર થયેલા છે. અને એ સ્વરૂપ દશાની ધારામાં અંદર ચિંતન વગેરેની ધારા એમને સ્ફુરિત થતી ગઈ છે. અને આખી 17 ભેદી પૂજાની રચના અંદરમાં ઓટોમેટિકલી થઈ ગઈ છે. ક્યાંય લખી નહોતી, પણ અંદરમાં આ પદો સ્ફુરિત થયા અને એ ધ્યાનની ધારામાં, પરમ વિશુદ્ધિની ધારામાં આ 17 ભેદી પૂજાના શબ્દો ઓટોમેટિકલી આ કાયોત્સર્ગ ધ્યાનની અંદર નીકળી ગયા. બીજા પ્રકારનો કાયોત્સર્ગ છે આ ચેષ્ટા કાયોત્સર્ગ છે. ચેષ્ટા એટલે હલનચલન વગેરે કરાય નહીં, એની અંદર સ્થિર તો રહેવાનું જ છે. પણ એક આપણે કહીએ ને કે કોઈ પણ વિધિ સાચવવા માટે અથવા કોઈ પણ પ્રકારના ગમનાગમન વગેરે કરી આવીએ પછી એનું પ્રાયશ્ચિત કરવા માટે, જેમ મેં કહ્યું કે ઔષધની અંદર વારંવાર આપણે ખાઈએ તો પણ કાયોત્સર્ગ, એટલે એ બધાના આલંબન માટે કરાતું આ કાયોત્સર્ગ છે. અને એની અંદર અમુક શ્વાસોશ્વાસ કે અમુક પદોનું આલંબન આપી દેવામાં આવ્યું છે કે ભાઈ એક લોગસનો કાયોત્સર્ગ, આ તો આપણી ભાષામાં આપણે કહીએ છીએ, આપણને ખબર પડતી નથી કેટલા લોગસનો કાયોત્સર્ગ કરવો. એટલે નહીં તો લોકો વિચારે કે ભાઈ કેટલા લોગસ,
એટલે આપણને કેવું પડે છે કે ભાઈ 1 લોગસ ના આવડે તો 4 લોગસનો 4 નૌકાનો કૌશક કરજો. વાસ્તવમાં તો સૂત્ર શું છે? તાવ કાયમ ઠાણેણમ મોણેણમ ઝાણમ અપ્પાણમ ઓશિરામી. જ્યાં સુધી આ મારું કૌશક, હું સ્થાન મૌન અને ધ્યાનથી સ્થિર રહું, જ્યાં સુધી હું પાડું નહીં, ત્યાં સુધી આ મારું કૌશકનો સંકલ્પ છે. પછી પોતાની મેળે પાડવાનું છે. અહીંયા તો હવે શું થાય છે કે લોકોને પછી ખબર ના પડે, એટલા માટે જાહેર કરવામાં આવે છે ભાઈ તમારો 1 લોગસ પૂરો થઈ જાય એટલે પછી તમે હાથ ઉપાડીને પાડી લેજો, નહીં તો પછી ખબર જ ના પડે, લોકો આમ જ ઉભા હોય અને આપણને લાગે કે હજી કૌશકમાં છે. તો આ ચેષ્ટા કાયોત્સર્ગ થઈ. પણ આ કાયોત્સર્ગ ધ્યાનની અંદર પ્રગતિ કરવા માટે સમત્વ ભાવ, જો ચિત્તની એકાગ્રતાની સાથે નિશ્ચલતા, નિષ્પ્રકંપતા આવે, એકાગ્રતા પછીના સ્ટેજમાં નિષ્પ્રકંપતા આવે, એમાં સમત્વ ભાવ અને સાક્ષી ભાવ એ કાયોત્સર્ગ નું તાત્વિક ફળ છે. એટલે કૌશક કરવાથી, કાયોત્સર્ગ કરવાથી શું મળવું જોઈએ? તો આ સમત્વ ભાવ, આ સાક્ષી ભાવ સુધી આપણને પહોંચવાનું છે. મન, વચન અને કાયાની નિશ્ચળતા કમ્પ્લીટલી આવી જાય. આ દશામાં આપણને કાયોત્સર્ગની ધ્યાન, એટલે આટલા દિવસ સુધી જે ધ્યાન કરાવ્યા છે એ ધ્યાનને ઘૂંટવાના છે, ધ્યાનને મજબૂત કરવાના છે. અને પછી તમે જ્યારે પણ ચૈત્ય વંદન વગેરે કરો, ઘરની અંદર જિનાલય હોય તો તમે પરમાત્માની સામે બેસો, અથવા તો દેરાસરમાં જાઓ તો દેરાસરની વિધિ બધી કરી લો, એટલે ત્યાંથી તરત જ ધડાધડ કરીને ઉપડવાનું નહીં, ફરી પાછા ઘરે આવવાની ગાય કરવાની નહીં. 5, 10, 15, 20 મિનિટની નિરાંત લઈને જવાનું. જો વિશુદ્ધ થવું હોય, વિશુદ્ધ કક્ષા પરમાત્માની પાસેથી મેળવવી હોય, તો પરમાત્માના દર્શન કરવા માટે નિરાંતે જવાનું. અને આ ક્રિયાઓ વગેરે થઈ જાય પછી એક ધ્યાનની ધારાની અંદર થોડી વાર માટે બેસી જવાનું, જેટલા સમયની અનુકૂળતા હોય. એનાથી ફાયદો શું થશે કે ત્યાં જિનાલયની અંદર તમારા વાઇબ્રેશન્સ, જિનાલયની અંદર પોઝિટિવિટી ફેલાયેલી છે. આખા જગતમાં જે નેગેટિવ વાઇબ્રેશન્સ છે એના ઠેકાણે જિનાલયની અંદર ઓટોમેટિકલી પોઝિટિવ વાઇબ્રેશન્સ રહેલા છે, અને એના કારણે તમારું ચિત્ત પણ સ્થિરતા જલ્દીથી પામી શકશે. એટલા માટે આપણે જિનાલય બંધાવવાનો આગ્રહ રાખીએ છીએ. ભાઈ સંસારમાં 24 કલાક આપણે કંટાળી ગયેલા હોઈએ, થાકી ગયેલા હોઈએ, ટેન્શનમાં હોઈએ, સ્ટ્રેસમાં હોઈએ, ગમે તે વ્યાધિની અંદર હોઈએ, પણ જિનાલયની અંદર આપણે પ્રવેશ કરી અને પરમાત્માનું મુખ 5 મિનિટ માટે માત્ર જોઈએ ને, તો એમાં પણ પરમ શાતા અને શાંતિનો અનુભવ થાય. તો એ પોઝિટિવ વાઇબ્રેશન્સની અંદર આપણે પ્રયત્ન કરીશું તો વધારે સફળતા આપણને પ્રાપ્ત થશે. તો આ ધ્યાનના જે પ્રયોગો છે એ પ્રયોગો યત્કિંચિત યથાશક્તિ તમને જેવા ફાવ્યા હોય તેવા, એની અંદર પ્રગતિ કેમ થાય એના માટેની ટ્રાયલ પૂર્વકના તમે એ પ્રયોગોનું આલંબન લઈ. કાંઈ ના આવડે તો નવપદજીનું ધ્યાન તો એકદમ સરળ અને ઈઝી છે. એ નવપદજીનું ધ્યાન કરીને બેસી જવાનું પરમાત્માની સમક્ષ, અને પરમાત્માના એ પરમ અનુગ્રહને જીવવાનો પ્રયત્ન કરવાનો. પરમાત્મા પ્રત્યે સમર્પણનો ભાવ, એ સમર્પણ જેટલું મજબૂત થશે એટલી સિદ્ધિ વધારે ઈઝીલી મળતી જશે. પરમાત્મા ભક્તિ, પરમાત્મા પ્રત્યેનો અહોભાવ, પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ, પરમાત્માનું આ શાસન મળ્યું છે, પરમાત્માના શાસનના આ બધા અનુષ્ઠાનો મળ્યા છે, પરમાત્માના શાસનની અંદર આ તપ ધર્મ મળ્યું છે. બાહ્ય તપ તો આપણે આંબિલ સ્વરૂપે કરી લીધું, પણ અભ્યંતર આ આંબિલ તપ, બાહ્ય તપ એ અભ્યંતર તપ સુધી લઈ જનાર હોવું જોઈએ. એટલે આંબિલ તપ દ્વારા જે આત્માનો વિકાસ થાય, જે શરીર હળવું ફૂળવું રહે, શારીરિક દ્રષ્ટિએ જે લાભ થાય, એ શારીરિક લાભને આત્માના વિકાસ માટે જોડવાનું છે. અને એને ધ્યાન, કાયોત્સર્ગ, સ્વાધ્યાય વગેરેની અંદર જોડી અને એ આત્માને આપણને પુષ્ટ કરવાનું છે. અને માત્ર એ 9 દિવસની પ્રવૃત્તિ નથી, તમારે એ પ્રવૃત્તિને કન્ટિન્યુ રાખજો. એ પ્રવૃત્તિને તમે કન્ટિન્યુ રાખજો. જેમ જેમ કન્ટિન્યુટી આવશે તેમ તેમ એની અંદર પ્રગતિ અવશ્ય થશે. જો કાયોત્સર્ગથી શું લાભો થાય તો કે દેહમાંથી જડતા દૂર થાય, ચિત્તની એકાગ્રતા આવે એટલે ચિત્તની જડતા પણ, બુદ્ધિની જડતા પણ નીકળી જાય, સુખ દુઃખને સહન કરવાની કેપેસિટી મળે.
સુખ દુઃખને સહન કરવા માટેનું બળ મળે. માત્ર કૌશક કરતી વખતે નહીં, પણ એ પ્રગતિ જે છે ને એ આત્મિક પ્રગતિ છે. એટલે પછી તમારા જીવન વ્યવહારની અંદર પણ જે સુખ દુઃખની ઘટનાઓ છે એ તમને વધારે બોધર કરી શકશે નહીં. આપણે જેટલા ચંચળ અને અસ્થિર થઈ જઈએ છીએ, નાનકડી દુઃખની ઘટના ઘટે અને તરત જ માઇન્ડ અપસેટ થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, સ્ટ્રેસ અને ટેન્શનની અંદર લોકો પહોંચી જાય છે. આજે જગતની અંદર આપણને લાગે કે કોરોનાથી આટલા લોકોના મૃત્યુ થયા છે, પણ કોરોના કરતા કઈ ગણા વધારે મૃત્યુઓ આ સ્ટ્રેસ, ટેન્શન વગેરે ઉપાધિઓના કારણે થયેલા છે. તો આપણને તો આ બધા ઉપાયો છે કાયોત્સર્ગ દ્વારા આ મેન્ટલ બેલેન્સને જાળવવા માટેની સિદ્ધિ આપણને ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય છે. સુખ દુઃખને ઝેલવાનું, સમત્વ ભાવે, સાક્ષી ભાવે ઝેલવાનું બળ ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય છે. એટલે સુખની અંદર વધારે ફૂલાઈશું નહીં અને દુઃખની અંદર દીન નહીં બની જઈએ. આ પરમાત્માના કાયોત્સર્ગ ધ્યાનનું તાત્વિક ફળ. શુભ ધ્યાનની અંદર રહેવાનું થશે, શુભમાંથી શુદ્ધમાં જવાનો પ્રયત્ન થઈ જશે. ધ્યાન પછી ચિંતન, મનન વગેરે, અનુપ્રેક્ષા વગેરેની ધારા વધતી જશે. એ આપણને ઊંડાણ આપશે. આજ સુધીમાં આપણે વિસ્તારની આરાધના કરી, પણ હવે ઊંડાણની આરાધના કરવાની છે. મહત્વ વિસ્તારનું નથી. તમે તપ કેટલું કર્યું એ મહત્વનું નથી, કેવું કર્યું એ મહત્વનું છે. એકાસણું કે બેસણું આપણે કરીએ ને સહજ રીતે, ઘણા બધા પુણ્યશાળીઓ પોતાના જીવનની અંદર એકાસણું, બેસણું વગેરે અવારનવાર કરતા હોય, તિથિઓની અંદર કરતા. પણ એ એકાસનું ક્યારે સાચું? જ્યારે આહાર સંજ્ઞાને વિજય કરાવનારું એકાસનું બને તો એ સાચું. નોર્મલ એકાસનું કે વ્યાસનું કરીએ તો સમજો કે વ્યાસનું કરીએ છીએ અને બપોરના વાપરીએ છીએ, તો એ બપોરના નોર્મલ દિવસોમાં આપણને વાપરતા જેટલો સમય લાગે એટલા જ સમયની અંદર વ્યાસનું પતી જાય તો વ્યાસનું બરાબર. પણ જો વધારે આહાર કરી લેવાની જો વૃત્તિ હોય તો શું થાય? ભાઈ 2% ઠેકાણે 3 ને 4% આપણે આમે નોર્મલી વધારે વાર બેસીને વાપરી લઈએ છીએ. તો એની અંદર આહાર સંજ્ઞા ઉપર કોઈ પણ પ્રકારની કંટ્રોલ થયો નહીં. તો આપણને તપ એ સમ્યક સમજણપૂર્વક કરવાનું છે. અને આ કાયોત્સર્ગ, ધ્યાન એ વગેરે એ બધા દ્વારા તમારું શરીર સ્થિર થશે, કાયા સ્થિર થશે, વચન સ્થિર થશે, મન સ્થિર થશે. ઓટોમેટિકલી તમે ઠરવા લાગશો. આપણી અંદર એક ઠારનો અનુભવ થશે કે ધર્મનું તાત્વિક ફળ જે ઠરવાપણું છે. અત્યાર સુધી આપણે કરવાપણાની અંદર ધર્મ માનીએ છીએ, વાસ્તવમાં ઠરવાપણું એ ધર્મ છે. અને એ ઠરવાનું એ આ ધ્યાન અને કાયોત્સર્ગમાંથી વિશેષ રીતે આપણને પ્રાપ્ત થઈ શકશે. આ સંકલ્પ બળ, જ્યારે આ કાયોત્સર્ગ ધ્યાન કરીએ, સંકલ્પને યાદ રાખવાનું છે. ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોશિરામી. આ મેં દ્રઢ સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ મારે તોડવાનું નથી. સમય કેટલો લાગે? ભાઈ એક લોગસ બોલતા સમય કેટલો લાગે? ભાઈ થોડીક વાર જ નો સમય લાગવાનો. એટલી વાર પણ જો સ્થિરતા નહીં આવી શકતી હોય તો પરમાત્માએ તો 12.5 વર્ષની સાધના કરી. આપણે માત્ર એમના ગુણો ગાયા કરીશું, ભાઈ 12.5 વર્ષ સ્થિર રહ્યા. એનાથી આપણા આત્માને કઈ ફાયદો નહીં થાય. માત્ર એક આલંબન મળશે, પણ એ આલંબન મળ્યા પછી આપણને પોતાનો જે પુરુષાર્થ કરવાનું હશે એ પુરુષાર્થ નહીં આવી શકે જો પ્રેક્ટિસ નહીં કરીએ, જો ટ્રાય નહીં કરીએ તો. અને એક લોગસના કૌશક કે એક નવકારના કાયોત્સર્ગથી શરૂઆત કરીને આગળના મોટા કાયોત્સર્ગની અંદર કેમ મારી સ્થિરતા વધતી જાય એના માટેના પ્રયત્નપૂર્વક સમ્યક પુરુષાર્થ આપણે કરીએ એવા ભાવો સાથે આજે વિરમું છું. આજે આપણે પ્રેક્ટિકલ નથી કર્યું, પણ કાયોત્સર્ગ આપણે આમે નોર્મલમાં પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ, પણ આ સમજણને ઉતારી અને કાયોત્સર્ગ આપણે કરશું તો વિશેષ લાભ થશે, વિશેષ આનંદ આવશે અને પરમાત્માના વિશેષ તત્વો આપણા જીવનની અંદર ઉતરશે. એ જ મંગળકારી ભાવના સાથે આજે વિરમું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામી કરો. જય જિનેન્દ્ર. પ્રણામ સર્વેને. ધ્યાનની ધારામાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત અને આજે કાયોત્સર્ગ ધ્યાન પર ખૂબ સરસ રીતે સમજાવ્યું. ખૂબ અનુમોદના.
સાંજના ટોપિક પણ સમાધિ શતક પર ચાલુ રહેશે. આજે છેલ્લો છે. હવે હું આપણા પ્રેસિડેન્ટ પિયુષભાઈને વિનંતી કરીશ કે સંબોધન કરે. જય જીનેન્દ્ર પ્રણામ. ક્ષણિકભાઈ, છેલ્લા 9 દિવસથી આપે અમને ધ્યાન અને આયોત્સવ વિશે તથા સમાધિ શતક વિશે જે સરળ ભાષામાં અમને જ્ઞાન પીરસ્યું તે બદલ હું સફળ સંમતિ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વખતે મારા પર્સનલ કારણોસર હું આપના બધા પ્રવચનો તો સાંભળી નતો શક્યો, પણ આજનું પ્રવચન સાંભળી ખરેખર જ ઘણી પોઈન્ટ્સ મળ્યા કે કેવી રીતના ધ્યાનમાં રહીને અને કેવી રીતના આપણે બધા કાયોત્સર્ગો કરી શકીએ છીએ. તો મને આશા છે કે જે છેલ્લા 9 દિવસથી બધા ભાઈ બહેનો જોડાયા હશે તેમને બી જ્ઞાન મળ્યું હશે. આપણે આમ તો આ વખતે પ્રત્યક્ષ મળવાનો પ્લાન હતો, પણ આ કોરોનાના લીધે પ્રત્યક્ષ મળી શક્યા નથી. તો પરોક્ષ રીતે બી ઓનલાઈન અમે આપની અનુમોદના કરવા માંગીએ છીએ. તો હું પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે તે સૌના માઇક્રોફોનો અનમ્યુટ કરે અને આપણે સૌ બધા અહીંયા એક નાદે ક્ષણિકભાઈનું અનુમોદના કરીશું. પ્રજ્ઞેશભાઈ, તમે રેડી હો ત્યારે જણાવજો. બધા તમારો માઇક્રોફોન અનમ્યુટ કરી શકશો અત્યારે. એટલે તમને મેં પરમિશન આલેલી છે, તમે માઇક્રોફોન અનમ્યુટ કરજો એટલે આપણે બધા સાથે અનુમોદના કરીશું. પિયુષભાઈ, બધા એક નાદે. ગુરુજી, અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ, અંતરનાદ, અમને આપો આશીર્વાદ. વંદે વીરમ, વંદે વીરમ. ક્ષણિકભાઈ, અમે આશા કરીએ છીએ કે આવતા વર્ષે જો પરિસ્થિતિ અનુકૂળ હશે તો આપને જરૂરથી પ્રત્યક્ષ અહીંયા આગળ ઓકે. તો અમને ફરી ક્ષણિકભાઈ, ખૂબ ખૂબ આભાર. લાભ મળશે. બરાબર છે. તો બધા સર્વે વિનંતી કે જેમ પ્રદીપ અંકલે કીધું એમ આજે સાંજના છેલ્લું પ્રવચન છે તેમાં જરૂરથી જોડાજો. અને તે સાથે હું પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે આગળની માહિતી ઓકે. તો જય ઇન્દ્ર એવરીવન. બધા તપસ્વી સાતામાં હશો. આજે આંબેલ હોલીનો 9th ડે, છેલ્લો દિવસ, અને કાલે પાણાની આપણે વ્યવસ્થા કરેલી છે ટેમ્પલ ઓકે. તો ડ્રાય થ્રુ પાણા, જેની ઈમેલ તમને મળી ગઈ હશે. અને RSVP ના કર્યું હોય તો પ્લીઝ RSVP કરી દેજો કે જેથી અમને ખબર પડે કાઉન્ટની. એટલે પ્લીઝ RSVP ફોર પાણા. અને ડ્રાઈવ થ્રુ સવારના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી હશે ટેમ્પલની અંદર. અને જે રીતના તમે રેગ્યુલર ડેઇલી ડ્રાઈવ થ્રુની અંદર જે બાથુ પિકઅપ કરીએ છીએ એ રીતના જ છે. અને પ્લીઝ ટેક અ લાભ. થેન્ક યુ. અને go ahead, Pradeep uncle, if anything else. જય જીનેન્દ્ર. સાંજે બધા સમાધિ શતક ગ્રંથ પર આપણી જે ધારા ચાલુ છે એમાં લાભ લેજો. પ્રદીપ અંકલ, તમે મ્યુટેડ છો, અનમ્યુટ કરજો પ્લીઝ. ના, આઈ એમ Unmuted છે. અનમ્યુટેડ. He is a નવડાય છે હવે? He is unmuted now. Okay. Can you hear me now? ના, નથી આવતો, અવાજ નથી આવતો. Okay, કાંઈ વાંધો નહીં. આપણે ક્ષણિકભાઈ આપણે માંગલિક સંભળાવજો. ખરેખર શિકાગો સંઘે જે મોકો આપ્યો છે, આ પરમાત્માનું શાસન છે અને પરમાત્માએ આપેલું જ્ઞાન છે. ગુરુ ભગવંતો એ આપેલું જ્ઞાન છે અને ગ્રંથો દ્વારા ગુરુ ભગવંતોએ જે શાસનની સેવા કરી હતી એવી એના તો અંશ માત્ર પણ આપણે કરી શકવાના નથી. પણ જે કાંઈ પણ કરી શકીએ છીએ એ પરમાત્માનો અનુગ્રહ છે, ગુરુ ભગવંતોનો અનુગ્રહ છે. અને તમને બધાને આ સ્વાદ ચખાડવાનું મન થયું. આ ધ્યાનની ધારા મને ગમી અને હોપફુલી તમને પણ બહુ ગમશે કે ધ્યાનની અંદર ઉતરવું, સ્થિર થવું અને શાંત થઈ અને પોતાની અંદર વિશ્રાંત થઈ જવું, પોતાની અંદર લીન બની જવું, એ એક મજાનો માર્ગ છે. ક્રિયાનો માર્ગ એ તો મજાનો છે જ, પણ સાથે અંદર ઉતરવાનો માર્ગ એ પણ બહુ જ મજાનો માર્ગ છે. આજે દુનિયા આખી સ્ટ્રેસ, ટેન્શન વગેરે હટાવવા માટે વિવિધ પ્રકારના મેડિટેશનના માર્ગે જઈ રહ્યા છે.
તો આપણા જીન શાસનની અંદર જે સાધના પદ્ધતિ છે એ સાધના પદ્ધતિને આપણે અપનાવી અને આપણા જીવનની અંદર જો જૈન હોઈએ અને પરમાત્મા આપણને મળ્યા હોય, પરમાત્માનું આવું જ્ઞાન વિશિષ્ટ આપણને મળ્યું હોય, તો આપણને તો કોઈ સ્ટ્રેસ, ટેન્શન, ઉપાધિ વગેરે હોય જ નહીં. કોઈ પણ જૈન ડિપ્રેસ ન હોય, કોઈ પણ જૈન સ્ટ્રેસ, ટેન્શન વગેરેના કારણે આત્મહત્યાઓ વગેરે ન કરે કે ઊંધા જતા કામ ન કરે. આવું પરમાત્માનું અદ્ભુત જ્ઞાન આપણને મળ્યું છે, એની અંદર ડૂબકી લગાડવાની જરૂર છે. મને ગમ્યું, તમને બધાને પણ ગમશે. તમે અવશ્ય પ્રયત્ન કરજો અને એની અંદર વધારે વિશેષ પ્રગતિ કરતા જજો એવી અભ્યર્થના સાથે વિરમું છું. દિનાજ્ઞા વૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા જ તપસ્વીઓ સાતામાં રહેજો. Go ahead, Pradeep uncle. જય જિનેન્દ્ર, પ્રણામ. સાંજે સમાધિ સતગનો સ્વાધ્યાય 8 વાગે છે, લાભ લેશો. બધા તપસ્વી સાતામાં રહેશો. જય જિનેન્દ્ર, પ્રણામ. We are ending the meeting, Pragnesh.